તો જય રામાપીર, અત્યારે આપ કોઈ જઈ રહ્યા છો અમદાવાદ ખાતે આવેલા દ્રસકોઈ તાલુકાના કોબલથલ ગામોમાં આજે પરબ શાખા નકંગધામ આશ્રમ, જેમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય ગુરુ પૂનમનો વિડીયો
ચાલો. સદગુરુદેવની જય, પરગણા પીરની જય. ગુરુની દયા વિના સપને મળે નહીં સત્સંગ. કૃપા થઈ જાય ઘનશ્યામ, તો આવી જાય ભક્તિ. કૃપા થઈ જાય ઘનશ્યામની, તો આવી જાય
સપને મળે નહીં સત્સંગ કૃપા થઈ જાય ઘનશ્યામ તો આવી જાય ભક્તિ કૃપા થઈ જાય ઘનશ્યામની તો આવી જાય ભક્તિ બોલો રામાપીરનો મારા ધોળા લુગડે મારી તારો દાગ ના પડે તારી ઇજ્જતને આબરૂને તાર બેસ ના લાગે મારી મારી મારો કોલર ટાઈટ રાખજે તો જય રામાપીર. અત્યારે આપો જોઈ રહ્યા છો અમદાવાદ જિલ્લાના દ્રસકોઈ તાલુકામાં આવેલા કુબલથલ ગામમાં પરબ શાખા નકંગ ધામ આશ્રમ. આજે ગુરુ પૂનમ નિમિત્તે આપણે અહીંયા આવ્યા છીએ. તો અહીંના લઘુ મહંત સરસ્વતી માતા આપણી સાથે છે અને ગુરુ શ્રી કનકદાસ બાપુ આપણી સાથે છે. તો આ મંદિર વિશે, જે મંદિરની અંદર જે સેવાની પ્રવૃત્તિ ચાલુ છે, તો આપણે તેમના મુખેથી બે શબ્દ સાંભળશું. તો માતાજી જય સદદેવદાસ. અમર દેવદાસ. તો આ જે આશ્રમની અંદર જે સેવાની જે પ્રવૃત્તિ ચાલે છે એ વિશે બે શબ્દ બોલશો. સદદેવદાસ, અમર દેવદાસ પરબની ઝૂંપડી છે, કુબલથલ પાટિયા રામાપીરનો આશ્રમ છે, હરિહર ચાલુ છે, દર બીજ ઉજવાય છે, આવતા માણસની સેવા થાય છે, જોડી ફરે છે, કોઈને નો હાસવે ને દેવદાસ બાપા અહીંયા હાસવે, દર બીજ ઉજવાય ને હરિહર ચાલુ. તો આપણી સાથે વાત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સદદેવદાસ, અમર દેવદાસ. તો આપણી સાથે ગુરુ શ્રી કનકદાસ બાપુ છે, તેમના મુખ્યથી બે શબ્દ જાણીએ. તો બાપુ, આ જે આશ્રમ વિશે બે શબ્દ બોલશો આપણે. સદદેવદાસ, અમર દેવદાસ. આ પરબ શાખા નકલમધામ આશ્રમ આજે 20 વર્ષ પૂરા થયા આ જગ્યાના અંદર. તો આ જગ્યાની અંદર કાયમી હરિહર ચાલુ છે, દર બીજને દિવસે બટુક ભોજન ચાલુ છે અને દર વર્ષે દીકરીઓના સમૂહ લગ્ન કરવામાં આવે છે. તો આવી રીતે પ્રવૃત્તિ ચાલે છે કાયમી માટે. અને કોઈ પણ તહેવાર આવે 12 મહિનાની અંદર એટલે બધા તહેવાર ઉજવવામાં આવે છે. ભાદરવા મહિનાની અંદર નવરાત્રી આવે, એમાં 9 દી લગી ભજન હોય, 9 દી લગી ભોજન ચાલુ હોય. એટલે આવી રીતે બધી પ્રવૃત્તિ ચાલુ છે. સદદેવદાસ, અમર દેવદાસ. તો પરબ શાખા કોબલથલ પાટિયા ગામની અંદર આવેલ રામદેવજી મહારાજના પાઠના આપણે દર્શન કર્યા, મંદિરના દર્શન કર્યા, ગુરુ પૂર્ણિમાના જે ઉત્સવ ઉજવા. તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો. અને અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હોય તો આ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારા આવનાર ધાર્મિક વિડીયો સૌથી પહેલા આપને જોવા મળશે. અને આ વિડીયો જોનાર તમામ મારા વહાલા મિત્રો, ભાઈઓ બહેનો, વડીલોને સદદેવદાસ.